હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇન્ડિયન ફૂડ રેસિપીઝ. તો આજે આપણે બનાવશું પંજાબી કઢી પકોડા. પંજાબી કઢી પકોડા બનાવવા માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે, 1 કપ ખાટું દહીં લીધું છે, કટ કરીને ધાણા લીધા છે, મીઠો લીમડો લીધો છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, લસણની પેસ્ટ લીધી છે અને એક ડુંગળી કટ કરીને લીધી છે. તો ચાલો આપણે બેટર રેડી કરી લઈએ. એક વાસણમાં આપણે 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દેશું. ડુંગળી કટ કરેલી હતી એ આપણે આમાં એડ કરી દેશું. હવે બધા જ મસાલા એડ કરશું. સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દેશું. અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ. તો આ બધું આપણે મિક્સ કરી દેશું. બેટર રેડી કરી લેશું પાણી નાખીને. કટ કરેલા ધાણા એડ કરી દેશું. આપણે જે રીતના ભજીયાનું બેટર રેડી કરીએ એ જ રીતનાનું બેટર રેડી કરવાનું છે. એક પેનમાં આપણે તેલ લઈને તેલ ગરમ કરવા મૂકી દેશું. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને બેટર પણ રેડી થઈ ગયું છે. તો આપણે ભજીયાને જેમ નાના નાના કરીને આમાં તળી લેશું. આ રીતના આપણે તળવી લેશું. બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આને ફ્રાય કરી લેવાના. એકદમ બ્રાઉન કલર આવવા દેવાનો. આ રીતે આપણે એને ફેરવતા રહેશું. જ્યાં સુધી બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય થવા દેશું. તો બ્રાઉન કલર થઈ ગયો છે. તો આપણે એક ડીશમાં કાઢી લેશું. હવે આપણે કઢીનું બેટર રેડી કરશું. એક વાસણમાં એક અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દેશું કઢી બનાવવા માટે. મેં ખાટું દહીં લીધું હતું એ હું આમાં એડ કરું છું. ખાટું દહીં એડ કરી દઈશ. થોડું એવું પાણી એડ કરી દઈશ. હવે આમાં મસાલા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું એવું મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચું જેટલું ધાણા જીરું પાવડર. બધું બરાબર મિક્સ કરી દેશું. થોડું પાણી એડ કરશું. બેટરને આપણે ફીણી લેશું જેથી કરીને ચણાના લોટમાં ગાંઠા ના રહે.
એક પેન લઈને આપણે એમાં 1 ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે વઘાર કરશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ, થોડો એવો ગરમ મસાલો, 2 લવિંગ, તમાલપત્ર, મીઠો લીમડો, આદુ મરચાંની પેસ્ટ લીધી હતી એ આપણે આમાં એડ કરી દેશું. બધું બરાબર લાવી દેશું. જે બેટર આપણે રેડી કર્યું હતું તે આમાં એડ કરી દેશું. થી 7 મિનિટ સુધી આપણે એને ચડવા દેશું. આપણી કઢી એકદમ ઉકળી ગઈ છે, બહુ સારી રીતે ઉકળી ગઈ છે. તો હવે આપણે એમાં ફ્રાય કરેલા પકોડા જે હતા તે આમાં એડ કરી દેશું. આપણે એક વઘાર માટે તેલ લીધું છે, 1 ચમચા જેટલું તેલ લીધું છે. તો આપણે હવે તેલ ગરમ કરી લેશું. આપણે એક વઘાર માટે તેલ લીધું છે, 1 ચમચા જેટલું તેલ લીધું છે. તો આપણે હવે તેલ ગરમ કરી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં 1 ચમચી જે લસણની પેસ્ટ લીધી હતી એડ કરી દઉં છું. ચમચી મરચું પાવડર એડ કરી દઉં છું. આ વઘાર આપણે જે આપણી કઢી છે એમાં એડ કરી દેશું. જેથી કરીને બહુ સરસ રીતે કઢીનો કલર આવી જાય અને ટેસ્ટમાં પણ બહુ સારું લાગે. હવે આપણે આમાં કોથમીર એડ કરી દેશું. બરાબર મિક્સ કરી દેશું. આમાં પકોડા પણ બહુ સરસ રીતે ડીપ થઈ ગયા છે. તો તૈયાર છે આપણા પંજાબી કઢી પકોડા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ઇન્ડિયન ફૂડ રેસિપીઝ સબસ્ક્રાઇબ કરો. અને નેક્સ્ટ વિડીયોમાં તમે કઈ રેસિપી જોવા માંગો છો એ કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.